તો ઉપલેટાના સેવંત્રા ગામે છેલ્લા 1.5 મહિનાથી ચાલી રહેલી રોડ બનાવવાની કામગીરી ગ્રામજનો માટે ગંભીર સમસ્યા બની ગઈ છે। વિકાસના નામે રોડ ખોદી નાખવામાં આવ્યો છે, પરંતુ કામગીરી અધૂરી રાખવામાં આવતા સમગ્ર ગામમાં જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે। સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા મુજબ છેલ્લા 45 થી 50 દિવસથી રોડ પર 4 ફૂટ જેટલા ઊંડા ખાડા ખોદી નાખવામાં આવ્યા છે। કામ ગોકળ ગાયની ગતિએ ચાલતા લોકોની અવરજવર મુશ્કેલ બની ગઈ છે। ખાસ કરીને શાળાએ જતા નાના બાળકો માટે આ ઊંડા ખાડાઓ જીવના જોખમ સમાન બન્યા છે। સેવંત્રા ગામના સરપંચના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે રસ્તાની હાલત ખરાબ હોવાથી એસટી બસ સેવા બંધ થઈ ગઈ છે। વધુ ચિંતાજનક બાબત એ છે કે ઇમરજન્સીમાં 108 એમ્બ્યુલન્સ પણ ગામમાં પ્રવેશી શકતી નથી। ગંભીર દર્દીઓને દૂર સુધી લઈ જવા પડતા હોય છે, સાથે જ તેમની જાનને જોખમ ઊભું થાય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। ખાડાઓને કારણે 2 વૃદ્ધો પડી જવાના બનાવો પણ બન્યા હોવાનું જાણવા મળ્યું છે। તો ગ્રામજનોનો આક્ષેપ છે કે રોડના કામમાં કોઈ ટેકનિકલ માપદંડો કે લાઇન લેવલ જાળવવામાં આવ્યા નથી। ગ્રામ પંચાયત પાસે પણ કોન્ટ્રાક્ટર અંગે કોઈ સ્પષ્ટ માહિતી નથી અને આજ દિન સુધી કોઈ એન્જિનિયરે સ્થળ પર આવી તપાસ કરી નથી। આ પરિસ્થિતિથી કંટાળી સેવંત્રા ગામના ગ્રામજનોએ તાત્કાલિક રોડની કામગીરી પૂર્ણ કરવાની માંગ કરી છે। સાથે જ ચીમકી ઉચ્ચારી છે કે જો તંત્ર દ્વારા તાત્કાલિક સ્થળ તપાસ કરી યુદ્ધના ધોરણે કામ પૂર્ણ નહીં કરાય તો તેઓ ઉગ્ર આંદોલન કરશે। મારું નામ હિતેશ ચંદ્રવાડિયા, સેવંત્રા ગામનો વતની। આ રોડનું કામ બહુ ધીરી ગતિએ અને વ્યવસ્થિત ચાલુ નથી અને આ રોડના કામને ઝડપથી પૂરું કરે એવી અમારી માંગ છે। અને આના હિસાબે નિશાળમાં માણસોને આવવા જવામાં જોરદાર તકલીફ થાય છે, જેથી આની ઝડપથી કામગીરી ચાલુ કરે અને ઝડપથી કામ પૂરું કરે એવી અમારી માંગ છે। ઇમરજન્સી સારવારમાં એમ્બ્યુલન્સને એ કંઈ આવે તો ગામમાં આવી શકે એવી પરિસ્થિતિ નથી। અડધો કિલોમીટર આગળથી આની વ્યવસ્થા કંઈ કરીએ, વૈકલ્પિક વ્યવસ્થા તો થઈ શકે એવું છે। મારું નામ બારિયા પોલાભાઈ નારાયણભાઈ, સેવંત્રા ગામનો રહેવાસી છું। પોલાભાઈ, જે આજે રોડ રસ્તાને લઈને સેવંત્રા ગામમાં હાલાકી પડી છે, શું કહેશો? આ હાલાકીની તો છે કોઈ વાત જ ન કરી શકીએ એવી પરિસ્થિતિનું અમારા માથે તો છે। વિકાસના નામે વિનાશનું નોતરું હોય એવું અમને દેખાઈ રહ્યું છે। હાલ જે ડ્રાઈવરજનના રસ્તાઓ છે તે ક્યાંથી કાઢવામાં આવ્યા અને કેવી તકલીફો છે? ડાયવર્ઝન આમ તો અમારા ગામની અંદરથી ક્યાંયથી નીકળી શકે એવી પરિસ્થિતિ નથી, પણ ગામની ગલીઓની અંદરથી છે ડાયવર્ઝન આપેલા છે। ભારે વાહનોની હિસાબે ગામની અંદર છે નાની નાની રકમોની ગ્રાન્ટની અંદરથી છે ગામના બધાય રસ્તા બનાવ્યા હતા। ગામની અંદર છે એટીવીટી 15% વિવેકાધીન, નાણાં પંચ, તાલુકા પંચાયતના સભ્ય, જિલ્લા પંચાયતના સભ્ય, તે ઉપરાંત છે ધારાસભ્ય, સંસદ સભ્ય, આવા બધાય પાસેથી છે ભીખ માગતા હોય એવી રીતના 2-2 લાખ 3-3 લાખ રૂપિયા એવા ટુકડા કરીને આખા ગામના મોસ્ટ ઓફ રસ્તા બધાય કર્યા। હવે એ રસ્તાઓની અંદર આ ભારે વાહન આવતા બધાય રસ્તાઓ હાવ ભારે નુકસાન પહોંચ્યું છે, એમ કે ટૂંકમાં બધાયમાં ખાડા આ તે, કારણ કે એની કોઈ એવી કેપેસિટી ન હોય, એસ્ટિમેટ એવા ન હોય બન્યા હોય કે મજબૂતાઈથી એટલી લેન્થ લેવલના, એમ એની ઉપર ભારે વાહનોની હિસાબે છે ગામના રસ્તાઓ પણ સંપૂર્ણ નાશ પામેલ જેવા એવી સ્થિતિની અંદર થઈ ગયા છે। જે અત્યારે બસની તકલીફ છે, ઇમરજન્સી સારવારની તકલીફ છે, શું કહેશો? ગામની અંદર બસ એક જ વિદ્યાર્થીને લેવા અને મેળવા માટેની બસ આવે છે, એ અહીંયા બસ સ્ટેન્ડે પહોંચી નથી શકે એમ। ગામની બારોબાર છે એ બસ છે, એક બસ ચાલુ રખાવી છે। આમ સાહેબને છે રિક્વેસ્ટ કરી કે એક બસ અમારા વિદ્યાર્થી માટેની તમે ફાળવો, અમે છે એને બસને કાંઈ નુકસાન નહીં થાય એસટીને, એ રીતના છે એક જ બસ આવે છે અને એ પણ ગામની બારોબાર છે વિદ્યાર્થીને ઉતારી તેડી જાય છે અને મેલી જાય છે। અને ગામની અંદર કોઈ હોસ્પિટલને જ કેસ કરવો પડે તો ગામથી 2 બાજુને છેડે છે અડધો કિલોમીટર છે દર્દીને ટૂંકમાં તેડીને લઈ જવા પડે એવી પરિસ્થિતિ છે। જે રસ્તાના કામ ચાલુ છે તે બાજુમાં જ સ્કૂલ આવેલી